દર્શન કરી આવ્યા છીએ બાલા હનુમાનના. મસ્ત મજાની ધજા ફરકે છે. અત્યારે આપણે ભૂચિયા કોઠે જઈ બરોબર બનાવી છે. હા અત્યારે આપણે ગેલેરીમાં છીએ બરોબર. ફોટો પાડવાનું જઈશ. જો કેવો જુગાર કર્યો ખસતો. સાવ ઉપર આવી ગઈ ભાઈ. જામનગર ની ટોચ ઉપર નહીં, ભુજિયા કોઠાની ટોચ ઉપર એમ. ખાલી નજારો જોઈ લ્યો અહીંયા. છેલ્લે ક્યારે આવ્યા હતા ખબર છે? ભૂમિ પૂજન આપણે મંગાવ્યા હતા જીની રોલ ઢોસા. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો. બધાને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. ફરીથી આપણા બાકાજી કી નવા બ્લોગ વિડીયોની અંદર બધાનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે આપણે મસ્ત બાબલા જેવા તૈયાર થઈ ગયા છીએ. કેમ કે અત્યારે આપણે જઈ રહ્યા છીએ હું અને કૃપુ બે મંદિરે દર્શન કરવા. ને એમ ઘણા ટાઈમથી ગયા નથી. અને હમણાં જય પાર્વતીના વ્રતને એમ ગયા પણ એ ફ્રી નથી ને હું એ ફ્રી નહોતો, કામ હતું એટલે નહોતા ગયા. ને મેં કીધું 2-3 દી પછી જશે એમ. તો આજે ફાઇનલી ટાઈમ થઈ ગયો છે. તો અત્યારે તો પહેલે આપણી એક્ટિવામાં જઈને ફ્યુલ નખાવવું પડશે. કેમ કે હાવ રેડ ઉપર છે, રેડ એલર્ટ જામનગરમાં હતું ને પણ તોય કાંઈ વૈરું નહીં. બાકા જીકી બોલાવી દીધી તોય કાંઈ બોલ્યું નહીં જામનગરમાં. તો યેલો એલર્ટમાં હું ટંબુરું આવે જોઈ જશે ને એવી રીલ. કાંઈ વાંધો નહીં ગાઈસ. તો અત્યારે આપણે ફ્યુલ નખાવી એટલે કે પેટ્રોલ નખાવી અને પછી આપણે જાય કૃપુના ઘરે. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ગાઈસ અત્યારે આપણે લેવા આવી ગયા હતા અને હવે આપણે જવાના છીએ પહેલે મંદિરે. બાલા હનુમાને કેમ બાજુ જાસી. હવે વરસાદ જેવું તો ચાલુ થઈ ગયું છે પણ વરસાદ આવ્યો નથી. પપ્પા પેલા વરસાદ આવ્યો નથી. એ કે વરસાદ આવવા મનશે. એક તો વહેલો આવું ને પાછી કે વરસાદ આવે. હા હાલો હાલો મોરું થઈ જાય મને. બેસ જલ્દી. ફાઇનલી ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ બાલા હનુમાને. ચાલો વરસાદ તો હજી આવ્યો નથી. આ કહેતી હતી વરસાદ આવશે આવશે આવશે. આવ્યો ના જ આવે. મેં બાંધી રાખ્યો. આજે મનાઈ ગયા વરસાદને આવવાની એટલે આવશે નહીં. ભલે અંધારું રહ્યું પણ આવશે નહીં. બરોબર હાલો તો હવે દર્શન કરતા આવી. બાલા હનુમાન આવ્યા જ ભાઈ. હજી હું તો કાલે જ આવ્યો હતો. તું છેલ્લે ક્યારે આવી? ધજા ચડાવી ક્યારે કેટલા ટાઈમથી? યાદ નથી. 2 મહિના 2 મહિના પહેલા એમ. ચાલો તો દર્શન કરી આવી. દર્શન કરી આવ્યા છીએ બાલા હનુમાનના. મસ્ત મજાની ધજા ફરકે છે. ઝૂમ કરીને બતાવી દઉં. દેખાય છે ને? દર્શન કરી આવ્યા મસ્ત મજાના. હવે આપણે ક્યાં જવાના છે? ભુજિયા કોટ. હમણાં મેં થોડીક વાર પહેલા પૂછ્યું ને ક્યાં જવાના છે તો હું બોલી ઘરે. તો હાલો ઘરે હાલો. વરસાદ બહુ આવશે એમ. જો અંધારું કેટલું થઈ ગયું. ઘરે જાય ઘરે હાલો. હા હવે આપણે જવાના છીએ ભુજિયા કોઠે. નવું બન્યું છે ને આપણે જામનગરમાં. થોડોક ટાઈમ થયો ખુલ્લું એને. તો જોયા આવીએ આપણે કેવું છે ઉપર જઈને. કેવોક નજારો દેખાય છે જામનગરનો. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે આપણે ભુજિયા કોઠે જઈ સામે ખુલ્લું છે ને. બસ બહુ ઝૂમ થઈ ગયું. તો ચાલો આપણે જાય ઉપર. ટિકિટ લેવી પડશે અને મને તો થયું બંધ હશે આવા ટાઈમે પણ ચાલુ છે. બંધ હોય તો મજા આવે. હે બંધ હોત તો આને બહુ ઈચ્છા હતી આવવાની તો પોપટ થઈ જશે એમ ટૂંકમાં. સમજી ગયા ને? ચાલો તો જાય. અને આપણે ગાડીમાં જ રાખી દીધી હતી મંદિર પાસે. અહીંયા ખોટું પાર્કિંગ ના હોય ને લઈ આવી. આપણે ટિકિટ કાઉન્ટર આવી ગયા છે. 12 થી 8 ચાલુ હોય અને બુધવારે બંધ છે એવું કંઈક છે. હલો ટિકિટ આવી ગઈ છે આપણી. 25 રૂપિયાની ટિકિટ આવે છે. ચાલો તો હવે અંદર જાય. અંદર આવી ગયા છે ગાઈસ. હવે હું દરવાજો ખોલીને જવાનું છે. આમ બધી
આમ બાજુ ભૂચિયો કોઠો ને આમ બાજુ ગાર્ડન 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 જેવું તો લાગતું. ઉપર જવાનું છે ખબર છે ભાઈ. થેન્ક યુ તો કહેવા માટે. ચાલો ગાઈસ ઉપર જઈ પૂરું થઈ ગયું. આવરો જ છે આમથી ચરવાનું ને આમથી પૂરું. લાખો ટિકિટ ગિફ્ટની ભરે ન નીકળો ત્યાં સુધી સાચવીને રાખવાનું. જવાનું બરોબર. અહીંથી આવવાનું આવવાનું ઓલી બાજુ અહીંથી અહીંથી જવાનું. હા તો ભલે. બીજી વાર આવ્યા કે નથી હા ઈ બરોબર. અહીંથી જવાનું આ બાજુ આવવાનું હા. ઉપર 5 ફ્લોર છે. ફર્સ્ટ ફ્લોર આ ગેટ દેખાય અહીંયાથી રાઈટ સાઈડમાં રાઉન્ડ લેવાનું પછી સેકન્ડ થર્ડ ફોર્થ ને ફિફ્થ અહીંથી ઉતરી જવાનું. ઓકે ઓકે ભાઈ. ટિકિટ હાંકી રાખવાની. ટિકિટ સાચવીને રાખવાની. આપણે ભલે ખોવાઈ જાય ટિકિટ સાચવીને રાખવાની. કાંઈ વાંધો નહીં. આ પગથિયા ઊંચા ઊંચા બનાવ્યા છે. શું કે બાકી કેવું જોઈ તે ખબર ઉપર તો આ જો ને જોવામાં ને એમ જો ને સિરીજ છે સીડી જેમ થોડી કહેવાય. તો કોઠામાં સિરીજ હોય વધારે. યા ઢાળવાળી સીડી. હા ઢાળવાળી સીડી. એવું છે. આ શું હવા બારી હજી ઉપર ચડવાનું. થાકી ગઈ તો ભલે આપણે થાકી ગઈ. એમ ગિરનાર ચરો હાલ હાલો તો. અહીંયાથી પાછા વળી જાય ગિરનાર જઈ. એટલામાં ફ્લોર આવ્યા. ઓલા કાકાએ શું કીધું હતું? તો ગાઈસ ગેલેરી છે અહીંયા આવ્યા જ અત્યારે. હા શું છે ભૂજ્યો કોઠો રેસ્ટોરેશન કંઈક સાકર એવું છે કંઈક. યે અહીંયાથી હવા આવે છે સારી. જવાનું છે. જો ગાઈસ આપણે સીરી ચરીને આવ્યા ને ઈ અહીંયાથી જો બાકી તળાવની બહાર કેમ દેખાય. યે ગાઈસ ઉપર તો આવી ગયા. અહીંયા પવન બહુ ન થતો. આના જે આ બધી ડિઝાઇન છે ને એના લીધે રોકાઈ છે. ઓલી બાજુથી બહુ આવતો હતો આમ બાજુ ને આ છે ને અમારે અહીંયા આ ચેક કરતી હતી પછી આ હાકર ચેક કરતી હતી. હવે કઈ બાકી ના જાણે કેમ ચેક કરવા આવી થઈ ગયું ચેક. આ કર લે ચેક કેવું છે સારું. બરોબર બનાવ્યું છે ને. હા હાલો ડન. ગ્રુપ વ્લોગ બનાવો. વ્યૂ જો બાકી જો થોડોક ઊંચો રાખ. હા અત્યારે આપણે ગેલેરીમાં છીએ બરોબર. બોલ તો ખરી તો ખબર પડે. હા જો આ દેખાડે ઇમેજ દેખાડે. યે કંઈક આવા પ્રકારની ગેલેરીમાં આવા બધા ચિત્રો છે ભૂચિયા કોઠાના. સારું છે એમ તો કામકાજ. આવજો તમે બરોબર ને. હા. કઈ દે આવે આવે આવજો તમે. આવું હોય તો. તો ગાઈસ અત્યારે આપણે ઈથ ફ્લોરમાં છીએ. હજી જ્યાં અહીંયા ફોટા પાડ્યા થોડાક એક બે ને ઉપર જો આમ વરસાદ જેવું થઈ ગયું. જોયું અંધાર વરસાદ જેવું થઈ ગયું છે. હવે આગળ જઈ આમ ક્યાં લઈ જશે. રૂમ છે બધે. રૂમ છે આવા નાના નાના. અહીંયા કોણ રહેતું હશે. અવાજ ગુંજે છે. હા શું છે આવું કંઈક છે. શું છે શું છે એમ પૂછવું છે. રૂમ છે કે અવાજ બહુ ગુંજે છે.
ખબર હતી હરીશ જ. આવા રૂમ છે અહીંયા. અત્યારે ગાઈસ આપણે સીરી ચડી જઈએ. પરી ના જતી ઉપર આવી ગયા છે અત્યારે. અહીંયા ખુલ્લું છે આખું. હજી ઉપર જવાનું છે 2-3 માં. દેખાઈ જાય આપણું ઘર અહીંયાથી. નથી દેખાતું? ચશ્મા નથી પહેરે ને? તમે નથી હા મને છે જ નહીં. છે નથી છે નથી. છે જો ગાઈસ જો વ્યૂ. યા ઉપર વરસાદ છે, નીચે આપણું જોશીલો જામનગર. સંદીપ પંડ્યા એક વન સાઈડ. ઉપર મહાદેવ, નીચે જોશીલો જામનગર, વચ્ચે કોણ? હિતેન નકુ. ફોટો પાડવાનો હાલે છે. હાલ તો પોઝ કર ને, આમ શું કરસ? ચાલો ગાઈસ, તમારા ભાભીને ફોટો પાડ દો, રાજી થઈ જાય. હાલ પાડ દીધો હાલ. ઓકે ડન. ફોટો પાડવાનું ગાઈસ જો કેવો જુગાર કર્યો. ખસતો યે જો અહીંયા ફોન રાખ્યો છે સ્ટેન્ડ ઉપર. ફોટો પાડવાનો. તો ફોન જાશે તો પાછો આવશે નહીં, આમ નીચે જોઈ લઈ. યે કોકના ઘરમાં વહી જાય. પવન આવી જાય સારો. ચાલો ગાઈસ ફોટા પાડી લઈ. વરસાદ જેવું તો છે, છાંટા આવે છે. યે જોરદાર વાતાવરણ છે. હજી ઉપર જવાનું છે જે અહીંયા. આના પછી 1 2 હજી 2 માળ જવાનું છે. હાલો હાલો. શું થયું? ઉતરી ગયો જો જોજો. વિડીયો ઉતારતી હતી વચમાં હાથ નાખ્યો. ઉતાર લે હાલ. હાલ હાલ ઉતાર લે. અહીંયા થોડી વિડીયો ઉતારે, વરસાદ આવે છે. એ ઉતાર લે. આ રહ્યું જો અહીંયા રાખીને ઉતાર લે, પડશે નહીં. શું છે આમ બાજુ? અહીંયા તો બેસી શકે એવું છે. બેસીએ ગઈ. યે તળાવની પારનો રસ્તો છે ગાઈસ. હવે બેસી જાય. થાકી ગઈ તો હજી ઉપર જવાનું છે જોવા. કોણ સારું કોણ લાગે છે અમારા 2 માંથી? અપૂન જોશે જ નહીં સામે. સારું લાગે ને એ સામે જો. હજી ઉપર જઈએ આપણે. અહીંયા કંઈક આવા પ્રકારની સીરી છે. કૃપુ ચરાઈ છે. આવી સીરી છે ભાઈ, ધ્યાન રાખીને ચડવું પડે, નકર જાય નીચે સીધા. યે આવી ગયા ઉપર. અહીંયાથી તો બહુ ઘણું બધું દેખાય. સાવ ઉપર આવી ગયા છે ભાઈ, જામનગર ને ટોચ ઉપર. નહીં ભુજિયા કોઠાની ટોચ ઉપર એમ. ખાલી નજારો જોઈ લ્યો અહીંયા. યા મસ્ત છે ભાઈ, એકવાર જરૂરથી આવજો. વ્યૂ જોવાની મજા આવશે. આખું જામનગર દેખાશે અહીંયા. બરાબર ને? શું દેખાય છે? તળાવની પાર. તળાવની પાર તો દેખાય જ. આમ જો આમ બાજુની વારી વિસ્તાર ને આવું બધું દેખાય છે. પછી આમ બાજુ કઈક ઊંચી ઊંચી બિલ્ડિંગ. આ લાલવારીની બિલ્ડિંગ આ દેખાય ને એ આવાસ, એટલે કે લાલવારી પાસે આવાસ બન્યા ને એ આજ ના ઓલી બિલ્ડિંગો મોટી મોટી બને છે.
ટોટલી દેખાય ભાઈ. આપણું ઘર છે ને આમ બાજુથી કદાચ આમ બાજુ હશે, એટલે અહીંયા ક્યાંક. તો ગાઈસ ફાઇનલી આપણે નીચે આવી ગયા છીએ. મસ્ત મજાનું છે ભાઈ. આમ બાજુ ચાલો હવે એક્ઝિટ હવે કઈ બાજુ જાય આગળ બ્લોગમાં જોતા રહેજો. તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ એમ્યુઝમેન્ટ પાર્ક કે એમ્યુઝમેન્ટ પાર્ક આવી ગયા છે અત્યારે. અહીંયા સ્વિમિંગ પુલ છે, ઓલું ફુવારા વાળું હતું એ ઓલી બાજુ છે. હવે ચાલુ થશે. ઘણા ટાઈમ પહેલા આવ્યો હતો. અહીંયા લાઇટ શો ને એવું બધું ફુવારા થતું હોય. અહીંયા છત્રી વાળા સોલાર નાખેલા છે. બાકી વાતાવરણ એક નંબર. હવે તો ફોટા નથી પાડવા ને? આને તો પાડવા જોઈએ ફોટા. અહીંયા ક્યાં પાડીશ? પાડીશ ને શું પાડવા જેવું છે અહીંયા? ફોટા. છેલ્લે ક્યારે આવ્યા હતા ખબર છે? યાદ છે ક્યારે? ભૂમિ પૂજન હતું. હા, આપણી વારીનું ભૂમિ પૂજન હતું. આપણે ખીમરાને લીધી ને ત્યારે આવ્યા હતા બધા. એ તો બધે કપલ આવ્યા હતા ને આપણી જગ્યા જો આ હતી, આપણે વાં બેઠા હતા. તો તારે હિચકા પાણીમાં જ કેમ બેહીશ? પાણીમાં ખાવા જ. તમે પેલાનો બ્લોગ જોજો, એમાં એમ્યુઝમેન્ટ પાર્ક આવ્યા હતા ને. એવા ગોરા. હા, અહીંયા બધા હિચકા ખાતા હતા. ટેડીએ કોઈ નતું ને આજે ઓછી ગળદી છે. આજે સોમવાર છે એટલે હું ના હોય. રવિવારે હોય તો જોરદાર ટ્રાફિક હોય. પોરે તો સીધા કપડા બગડા. હા, બેસી ગયું. આમ બાજુ તો કેટલું પાણી છે. ઓલી વખતે આવ્યા ને ત્યારે બધા અહીંયા હિંચકા ખાતા હતા. બધા અમે આવ્યા હતા કપલ ભેગા. થાકી ગઈ? સારો છે ગારામાં જ ખવાય તો જ આમ અલગ ફીલ આવે ને. ઓમ નોર્મલ તો બધે ખાતો હોય. આજ વખતે જ આવી રીતના ખાડા વાળા પાણીમાં ખવાય. ફરી તો વધારે મજા આવે. તમે ટ્રાય કરો. ના, હું થોડી નાનો છું તો ખાઉં ને. તો ગાઈસ અત્યારે છે ને બધી આમ બાજુ આટો મારી લીધો એમ્યુઝમેન્ટ પાર્કમાં, અને અત્યારે બેઠા છે અહીંયા. વરસાદ તો આવ્યો જ નહીં ક્યારનો. એમ થતું હતું કે આવશે તો કઈ આવ્યું જ નહીં. આજ કહેતી હતી કે આવશે. હજી નીકળ્યા ને ત્યાં જ કહેતી કે તમારા લીધે તમે મોરા આવ્યા ને વરસાદ આવશે. ક્યાં આવ્યો? મેં કીધું હતું ને આજે આ વરસાદને મેં કહી દીધું હતું અમે બહાર જવાના છીએ, આવજે નહીં. મારી વાત માની જ લે 100%. મોડા આવે પાછું. મોરો શું, હું ટાઈમે જ આવ્યો. મેં શું કીધું હતું એ ટાઈમે આવી જ જાવ. આપણો ટાઈમ, આપણું સ્કેડ્યુલ બધું નક્કી જ હોય. ચાલો તો હવે આગળ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ગાઈસ અત્યારે છે ને આપણે આવી ગયા છીએ જમવા, કેમ કે લાગી ગઈ છે ભૂખ જોરદાર. ભૂખ લાગી ગઈ છે. આવ્યા છે ક્યાં ખબર? મોમાઈ ઢોસા. હો ભાઈ, જામનગરમાં બહુ ફેમસ છે ને. ક્યાં એવું ખબર? પ્રમોશન એમને જ થઈ ગયું. શાક માર્કેટ રોડ અહીંયા આપણે ક્રિશ્ચન મોલની આગળ આવે ને અહીંયા. બાકી આઈટમો તમે જોઈને થાકી જાઓ, એટલી આઈટમો હોય ભાઈ. પાણી આવી ગયું તારું. પાણી નતું તો પાણી મગાવ્યું. બહુ તરસ લઈ ગઈ હતી. તો ગાઈસ ફાઇનલી આપણો ઓર્ડર આવી ગયો. આપણે મંગાવ્યા હતા જીની રોલ ઢોસા. સ્નેપ જોઈ લ્યો, સ્નેપ. ચાલો હવે પેટ પૂજા કરી લઈ. ગાઈસ વ્લોગને પૂર્ણ કરી નાખી તો કેવું રહેશે? સારામાં સારું રહેશે ને. તો આપણે વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. બાકી મળી આવા મસ્ત મજાના નેક્સ્ટ વ્લોગમાં. કોમેન્ટ કરી નાખજો હવે કેવો વ્લોગ જોવો છે, અથવા ચેલેન્જ કે પ્રેન્ક વિડીયો જોવો હોય તો કોમેન્ટ કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને મહાદેવ હર.